હેલો, તો આજે આપણે છોલેની સબ્જી વધી હતી એમાંથી પુલાવ બનાવીશું. તો મેં છોલેની સબ્જી લીધી છે. તેલમાં જીરું, ડુંગળી, લીલા મરચાં, લસણ, સૂકા મરચાં એડ કર્યા છે. હવે એને આપણે બરાબર સાંતળી લઈશું. તો હવે આની અંદર આપણે હિંગ નાખીશું અને વધેલું છોલેની સબ્જી નાખી દઈશું. તો વધેલી છોલેની સબ્જીની અંદર રાઈસ એડ કરીશું એટલે મસ્ત પુલાવ બહુ જ ટેસ્ટી રેડી થઈ જશે. તો હવે આમાં રાઈસના ભાગનો મસાલા કરીશું. તેમાં લાલ મરચું, મીઠું, હળદર, થોડો ગરમ મસાલો આ નાખી અને આપણે બરાબર સાંતળવા દઈશું. તો આ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં બાસમતી રાઈસ મેં બોઇલ કર્યા હતા એ એડ કરી દઈશું અને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. આ રાઈસને બરાબર શેકાવા દઈશું. તો રેડી છે મારા છોલે પુલાવ. છે ને એકદમ ઇઝી, ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીને જરૂરથી લાઈક કરજો. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવશો. ઓકે, બાય.